નથી જે ખબર તે ખબર ક્યાં પડે છે, નથી જે ખબર તે ખબર ક્યાં પડે છે, બધું જળ નદીમાં નદી થઈ વહે છે। નમસ્કાર મિત્રો, કદાચ આપને એવો આશ્ચર્ય થશે કે સ્ટોપ ડ્રોપ વોટરમાંથી આજે કેતનભાઈ આ શેરો શાયરીના મૂડમાં કેવી રીતે આવી ગયા, પરંતુ શેરો શાયરી તો આવે જ ને, કહેવાય છે ને કે જેવી સંગત એવી રંગત। આજે અમે રાજકોટના આંગણે રાજકોટના લોકલાડીલા કવિ શ્રી વારીજભાઈ લુહારને ત્યાં આવ્યા છીએ। હા, વારીજભાઈ લુહાર કે જેનો હમણાં હાલમાં જ જલરવ નામનો જે ગઝલ સંગ્રહ છે એ ગઝલ સંગ્રહ બહાર પડ્યો હતો અને એનું લોકાર્પણ થયું હતું। આ જલરવ સંગ્રહના રૂપમાં સારો લાગે, પરંતુ આ જ જળ જો છતમાંથી ટીપા થઈ પડે તો સમસ્યા ઊભી કરી દે। તો આજે આવી જ એક સમસ્યાનો સામનો જે વારીજભાઈ લુહાર એમના ઘરે કરી રહ્યા હતા, છતમાંથી પાણી ટપકવું, તેમજ એમનો જે અંડર ટેન્ક એટલે કે જે ભૂગર્ભમાં જે પેલી ટાંકો હોય છે, જમીનમાં અંડરગ્રાઉન્ડ જે ટાંકો હોય છે એ ટાંકો લીકેજ હતો, તેમજ એના છતમાંથી પાણી પડી રહ્યું હતું। આજે સ્ટોપ ડ્રોપ વોટરની ટીમ ત્યાં એ લીકેજને દૂર કરવા માટે આવી હતી અને આજે એ કામ પૂર્ણ થઈ ગયું છે। આપની સ્ક્રીનની સામે વોટરપ્રૂફિંગ પહેલાના દ્રશ્યો પણ આવી રહ્યા છે કે કઈ રીતના પ્રોબ્લેમ અહીંયા આગળ એ લોકો ફેસ કરી રહ્યા હતા અને એમની છતનો જે માહોલ હતો પહેલા એ કઈ ટાઈપનો હતો અને હવે જ્યારે આજે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આપ જોઈ શકો છો કે હવે આ છત વોટરપ્રૂફિંગ પછી કેવી લાગી રહી છે। મિત્રો, અહીંયા આગળ મેં આપને જો બતાવી રહ્યો છું કે અહીંયા આગળ જે લોઢિયા છે એ બાજુની અગાસીમાં જે બંને દિવાલની વચ્ચે લોઢિયાનો જે ગેપ હોય છે એ ગેપને પૂરવા માટે લોઢિયો કરવામાં આવ્યો હોય છે। એ લોઢિયા કઈ રીતે ડેમેજ હતા એ લોઢિયાને પણ અમે વોટરપ્રૂફ કર્યા છે। બે મકાન વચ્ચેના જોઈન્ટ, જેમ હું દર વખતે કહું છું કે બે મકાન વચ્ચેના જોઈન્ટ જે છે એ ખુલી જવાથી પણ પ્રોબ્લેમ થતી હોય છે, એ કઈ રીતે છે। તેમજ અહીંયા આગળ આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે એમને બારીનું છજુ હતું એ છજુ લીક થઈ રહ્યું હતું અને એ લીકેજના હિસાબે એના જે નીચેનો રૂમ છે એ રૂમની અંદર સીપેજ આવી રહ્યું હતું, તેમજ પાણીના ટીપા જે અગાસી ઉપરથી પડી રહ્યા હતા। આપની સામે આ તમામ દ્રશ્યો આવી રહ્યા છે અને આપની સામે એ પણ દ્રશ્યો આવી રહ્યા છે કે વોટરપ્રૂફિંગ પહેલા આ જે છત હતી એ છતના દ્રશ્યો કેવા હતા અને હવે જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આપની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે હવે આ છતનો લુક કઈ રીતનો લાગી રહ્યો છે। તેમજ મિત્રો, આપની સામે વોટરપ્રૂફિંગ પછી જે આ અંડર ટેન્ક છે એ અંડર ટેન્કના પણ દ્રશ્યો આવી રહ્યા છે કે જે પાણીનો જે ટાંકો છે એ ટાંકાની અંદર જે લીકેજ હતું એ લીકેજ રિપેર કર્યું એ પહેલાં એ ટાંકો કઈ રીતનો દેખાઈ રહ્યો હતો અને આજે જ્યારે વોટરપ્રૂફિંગ ટાંકાની અંદર કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે હવે પછી આ ટાંકો કઈ રીતનો લાગી રહ્યો છે। હવે આ ટાંકો લીક થવાના કોઈ ચાન્સીસ નથી। તો મિત્રો, આવું જ વોટરપ્રૂફિંગ જો આપ પણ આપના ઘરે કરાવવા માંગતા હો તો અમને સંપર્ક કરો। મારો નંબર આપની સ્ક્રીન ઉપર નીચે હાઇલાઇટ થઈ રહ્યો છે। તેમજ વોટરપ્રૂફિંગને લગતું કોઈ પણ જાણકારી અથવા તો આપના ઘર પર લીકેજની પ્રોબ્લેમને ફેસ કરી રહ્યા છો અને જો આપ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરી અને વિઝિટ કરાવવા માંગો છો તો મારો વિઝિટ ચાર્જ પણ આપની સ્ક્રીનની સામે નીચે હાઇલાઇટ થઈ રહ્યો છે। તો આવી કોઈ પણ સમસ્યાઓનો અગર આપ સામનો કરી રહ્યા છો તો તમારી અવેરનેસ બતાવો, કારણ કે લીકેજ એ કોઈ નાની બાબત નથી અને લીકેજને રિપેર કરવું એ પણ કોઈ નાની બાબત નથી। એટલે જેની તેની પાસે વર્ક કરાવવું એના કરતાં સારું વર્ક કરાવવું એ વધુ સારું કહેવાય, કારણ કે લીકેજ જે છે એમાંથી પાણી લીક થઈ આપના ઘરના સ્લેબમાં જે સરિયા આપની કોન્ક્રીટ એને ડેમેજ કરી અને છતને ખલાસ કરી દે છે અને ઘરને બનાવી દે છે। હા, જી હા, આપણા સપનાના ઘરને બનાવી દે છે ખંડેર। તો અવેરનેસ બતાવો મિત્રો, વોટરપ્રૂફિંગ કરાવો। એવું ના સમજો કે વોટરપ્રૂફિંગ માત્ર ને માત્ર ચોમાસામાં જ કરાવવું જોઈએ। વોટરપ્રૂફિંગ માત્ર ચોમાસામાં નથી થતું, વોટરપ્રૂફિંગ બારે માસ કરાવવું જોઈએ। જો આપને ખ્યાલ પડી રહ્યો છે કે હવે આપની અગાસીની છત અહીંથી લીક થઈ રહી છે તો તુરંત જ વોટરપ્રૂફિંગ કરાવવાનો નિર્ણય લેવો જ જોઈએ। તો મિત્રો, આવું વોટરપ્રૂફિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો। ત્યાં સુધી તમારા હોસ્ટ, તમારા મિત્ર, તમારા ભાઈ, તમારા બંધુ કેતન મહેતાને રજા આપો। મહાદેવ હર।